નમસ્કાર મિત્રો, યોજના અપડેટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે જાહેર કરવામાં આવેલી બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર સહાય યોજના વિશે વિસ્તૃત માહિતી મેળવવાની છે। આ યોજનામાં કોણ લાભ લઈ શકે, કેટલો લાભ મળશે, કયા કયા ડોક્યુમેન્ટ જોશે, છેલ્લી તારીખ શું છે, આ બધી માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાના છે। તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। સૌથી પહેલાં વાત કરીએ આ યોજનાનો ઉદ્દેશ્ય શું છે। આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાનો ઉપયોગ ઘટાડીને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે। આત્મા એટલે કે એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવી છે, જે અંતર્ગત ખેડૂતોને જીવામૃત બનાવવા માટે જરૂરી સાધનોની ખરીદીમાં સહાય મળે છે। હવે વાત કરીએ આ લાભ કોને મળી શકે। રાજ્યના કોઈપણ વર્ગના ખેડૂત ખાતેદાર SC, ST, OBC, EWS કે જનરલ કોઈપણ પ્રકારના ખેડૂત જેઓ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવા માંગતા હોય એ બધા ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે। આ યોજનાનો લાભ આજીવન એક જ વાર મળવાપાત્ર છે। હવે જોઈએ કેટલી સહાય મળશે। તો ખેડૂતો દ્વારા કરવામાં આવેલા કુલ ખર્ચના 50% અથવા ₹60,000 બેમાંથી જે ઓછું હશે એ સહાય તરીકે આપવામાં આવે છે। સહાય પાત્ર સાધનોની વાત કરીએ તો 5,000 લીટરની PVC પાણીની ટાંકી, 200 ચોરસ ફૂટનું પાકું ભોંયતળિયું બનાવવા માટે અને પ્લાસ્ટિકના ડોલ, બેરલ, કારબા વગેરે ખરીદવા માટે સહાય આપવામાં આવે છે। હવે વાત કરીએ અરજી કરવાની પ્રક્રિયા અને સમય મર્યાદાની। તો ખેડૂતોએ ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે। અરજીનો સમય આ યોજના માટે અરજી પ્રક્રિયા 17 જૂન 2026થી શરૂ થઈ ચૂકી છે અને તમે 16 જુલાઈ 2026 સુધી ઓનલાઈન અરજી કરી શકો છો। હવે વાત કરીએ જરૂરી દસ્તાવેજની। તો અરજી સમયે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। પહેલું, ઓનલાઈન ભરેલ અરજીની સહી કરેલી નકલ। બીજું, બેંક પાસબુકનું પ્રથમ પાનું અથવા રદ કરેલ ચેક। ત્રીજું, આધાર કાર્ડ। ચોથું, ગામ નમૂના 7, 12 અને 8 આના ઉતારા। પાંચમું, જાતિનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો। છઠ્ઠું, સંયુક્ત ખાતેદાર માટે અન્ય ખેડૂતનું બાંહેધરી પત્રક। સાતમું, દિવ્યાંગતાનું પ્રમાણપત્ર જો ખેડૂત દિવ્યાંગ હોય તો। આઠમું, વન અધિકારનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો। નવમું, ખરીદેલ સાધનોના ઓરિજિનલ બિલ। તો મિત્રો, આટલા ડોક્યુમેન્ટ તમારે સાથે રાખવાના રહેશે। તો મિત્રો, આ હતી બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર સહાય યોજના વિશેની વિસ્તૃત માહિતી। તો તમને આ માહિતી કેવી લાગી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂર જણાવજો અને સરકારી યોજનાઓની આવી જ માહિતી માટે અમારી ચેનલ યોજના અપડેટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ એક નવા વિડીયોમાં। ધન્યવાદ।